તારીખ 19/2/2020ના દિવસે મહંત સ્વામી મહારાજ અટલાદરામાં બિરાજમાન હતા. મધ્યાહન સમયે સ્વામીશ્રી બાથરૂમમાં પધાર્યા. ત્યાં એક સરસ ગોષ્ઠી થઈ. મૂળ તો બાથરૂમના વ્હાઇટ બોર્ડ પર પુરુષોત્તમ બોલ્યા પ્રીતેનું એક વાક્ય લખ્યું હતું કે વર્ષની બધી એકાદશીઓ જે કરે તે ભગવાનના ધામમાં જાય છે. આ વાક્ય વાંચીને સ્વામીશ્રી કહે, જો આ સાચું જ હોય તો કેવી ગજબની પ્રાપ્તિ! ક્યાં ધામ ને ક્યાં 2 પૈસાનું તપ નહીં. તો સેવકે પૂછ્યું, તો આ વાક્ય સાચું છે ને? મહંત સ્વામી મહારાજ ભાર દઈને કહે, હા. તો આપણે દાખલો કરીએ છીએ ને? નહીં તો જરાય શંકા હોય તો દાખલો ના થાય, કાંઈ ના થાય, આ એકાદશી ના થાય. આપણે ઝાપટીએ, આ સાચું છે, મહારાજના શબ્દો છે. હવે આવું તપ તો બધા ઘણાએ કરે છે, પણ અહીં આટલા તપમાં ધામરૂપી પ્રાપ્તિ, અક્ષરધામ. મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષાના 39મા શ્લોકમાં કહ્યું છે કે ધન, સત્તા, કીર્તિ, સ્ત્રી, પુરુષ ઇત્યાદિની પ્રાપ્તિને અર્થે તથા માન, ઈર્ષ્યા કે ક્રોધે કરીને પણ હિંસા ન કરવી. 40મા શ્લોકમાં કહ્યું છે કે મને કરીને, વચને કરીને કે કર્મે કરીને હિંસા કરવાથી તેનામાં રહેલા સ્વામિનારાયણ ભગવાન દુખાય છે. 41મા શ્લોકમાં કહ્યું છે કે આત્મહત્યા કરવી તે પણ હિંસા જ છે. આથી પડતું મૂકવું, ગળે ટૂંપો ખાવો, ઝેર ખાવું ઇત્યાદિ કોઈ રીતે આત્મહત્યા ક્યારેય ન કરવી. 42મા શ્લોકમાં કહ્યું છે કે દુઃખ, લજ્જા, ભય, ક્રોધ તથા રોગ ઇત્યાદિ આપત્તિને કારણે કે પછી ધર્મને અર્થે પણ કોઈએ પોતાની કે અન્યની હત્યા ન કરવી. 43મા શ્લોકમાં કહ્યું છે કે મુમુક્ષુએ તીર્થને વિશે પણ આત્મહત્યા ન જ કરવી. મોક્ષ કે પુણ્ય પામવાની ભાવનાથી પણ તીર્થને વિશે આપઘાત ન જ કરવો. 44મા શ્લોકમાં કહ્યું છે ભગવાન સર્વકર્તા છે, દયાળુ છે, સર્વનું રક્ષણ કરનારા છે અને એ જ સદા સારા અને મારા સર્વ સંકટોના ટાળનારા છે. 45મા શ્લોકમાં કહ્યું છે કે ભગવાન જે કરે તે સદાય સારા માટે હોય. તેમની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ છે, તેઓ જ મારા તારક છે. 46મા શ્લોકમાં કહ્યું છે મારા વિઘ્નો, પાપ, દોષ તથા દુર્ગુણો અવશ્ય નાશ પામશે. હું અવશ્ય શાંતિ, પરમ આનંદ અને સુખ પામીશ. 47મા શ્લોકમાં કહ્યું છે કારણ કે મને સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ મળ્યા છે, તેમના બળે હું જરૂર દુઃખને તરી જઈશ. 48મા શ્લોકમાં કહ્યું છે આ રીતે વિચારનું બળ રાખી આશ્રિત ભક્ત ક્યારેય હિંમત ન હારે અને ભગવાનના બળે આનંદમાં રહે. 49મા શ્લોકમાં કહ્યું છે શાસ્ત્રમાં તથા લોકમાં નિષેધ હોય તેવા સ્થાનોને વિશે ક્યારેય થૂંકવું નહીં તથા મળમૂત્રાદિ ન કરવું. 50મા શ્લોકમાં કહ્યું છે કે બાહ્ય અને આંતરિક એમ સર્વ પ્રકારની શુદ્ધિનું પાલન કરવું. શ્રી હરિને શુદ્ધિ પ્રિય છે અને શુદ્ધિવાળા મનુષ્યની ઉપર તેઓ પ્રસન્ન થાય છે. 51મા શ્લોકમાં કહ્યું છે કે સત્સંગીઓએ સદા સૂર્ય ઉગ્યા પૂર્વે જાગવું, ત્યારબાદ સ્નાનાદિ કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા. 52મા શ્લોકમાં કહ્યું છે ત્યારબાદ પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં મુખ રાખી શુદ્ધ આસન ઉપર બેસી નિત્ય પૂજા કરવી. 53 અને 54મા શ્લોકમાં કહ્યું છે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતા તથા ગુરુનું સ્મરણ કરતાં કરતાં ભાલને વિશે ભગવાનની પૂજાથી પ્રસાદીભૂત થયેલ ચંદન વડે ઉદ્ધ્વપૃંડ તિલક કરવું અને કુમકુમ વડે ચાંદલો કરવો અને છાતી અને બંને ભુજાઓ પર ચંદનથી તિલક ચાંદલો કરવો. 55મા શ્લોકમાં કહ્યું છે સ્ત્રીઓએ ભગવાન તથા ગુરુનું સ્મરણ કરતાં ભાલને વિશે કેવળ કુમકુમનો ચાંદલો કરવો, તિલક ન કરવું. 56મા શ્લોકમાં કહ્યું છે ત્યારબાદ સત્સંગને આશ્રિત ભક્તે પૂજાના અધિકાર માટે ભગવાનના પ્રતાપનું ચિંતન કરતાં કરતાં આત્મવિચાર કરવો. પ્રસન્ન ચિત્તે ભક્તિભાવપૂર્વક અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એટલે એનો અર્થ એવો થાય છે કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. એ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરવું, પોતાના આત્માને વિશે અક્ષર બ્રહ્મની વિભાવના કરવી અને શાંત થઈ એકાગ્ર ચિત્તે માનસી પૂજા કરવી.
59માં શ્લોકમાં કહ્યું છે, ભગવાન અને બ્રહ્મ સ્વરૂપ ગુરુ જ મોક્ષના દાતા છે, તેમના જ ધ્યાન તથા માનસી પૂજા કરવા. 60માં શ્લોકમાં કહ્યું છે, ત્યારબાદ પવિત્ર વસ્ત્ર ઉપર ચિત્ર પ્રતિમાઓનું સારી રીતે દર્શન થાય તેમ ભક્તિભાવપૂર્વક સ્થાપન કરવું. 61માં શ્લોકમાં કહ્યું છે, તેમાં મધ્યમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પધરાવી, એટલે કે ગુણાતીતાનંદ સ્વામી તથા તેમનાથી પર એવા મહારાજને પધરાવવા. 62માં શ્લોકમાં કહ્યું છે, ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ પર્યત પ્રત્યેક ગુરુઓની મૂર્તિઓ પધરાવી તથા પોતે પ્રત્યક્ષ સેવ્યા હોય તે ગુરુઓની મૂર્તિઓ પધરાવી. 63માં શ્લોકમાં કહ્યું છે, ત્યારબાદ આહ્વાન શ્લોક બોલીને મહારાજ તથા ગુરુઓનું આહ્વાન કરવું, 2 હાથ જોડી દાસ ભાવે નમસ્કાર કરવા. આહ્વાન મંત્ર આ પ્રમાણે છે, ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રી હરે પુરુષોત્તમ ગુણાતીતાક્ષરમ બ્રહ્મ ઉત્તિષ્ઠ કૃપયા ગુરુ આગમ્યતા હિ પૂજાર્થમ આગમ્યતા હિ મદાત્મત સાનિધ્ય દર્શન દિવ્યાત સૌભાગ્ય વર્ધતે મમ. 66 અને 67માં શ્લોકમાં કહ્યું છે, ત્યારબાદ સ્થિર ચિત્તે તથા મહિમા સાથે મૂર્તિઓના દર્શન કરતાં કરતાં સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતાં માળા ફેરવવી. ત્યારબાદ એક પગે ઊભા રહી હાથ ઊંચા રાખી મૂર્તિઓના દર્શન કરતાં તપની માળા ફેરવવી.